નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ। સમાચારની શરૂઆત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નાવા ગામની વ્યાજબી ભાવની દુકાનમાં નાયબ કલેક્ટરે આકસ્મિક તપાસ હાથ ધરી હતી। આ તપાસ દરમિયાન અનાજના જથ્થામાં ગેરરીતિ સહિત અનેક નિયમભંગ સામે આવતા દુકાન સંચાલક સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ કરેલી તપાસમાં ઘઉં, ચોખા અને ખાંડના સ્ટોકમાં કુલ 9 કટ્ટા જેટલી વધઘટ નોંધાઈ હતી। આ ઉપરાંત લાભાર્થીઓને રસીદ ન આપી, દુકાનમાં સ્વચ્છતાનો અભાવ, માહિતી પાટિયા અને અનાજના નમૂનાઓ ગેરહાજર હોવા જેવી અનિયમિતતાઓ પણ સામે આવી હતી, જેમાં અનાજનો સંગ્રહ અને સ્કેટિંગ પણ નિયમ મુજબ ન હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું। આ સમગ્ર મામલે દુકાન સંચાલક છત્રજીતભાઈ શાંતિભાઈ જેવલિયા સામે નિયમ મુજબ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। નાયબ કલેક્ટરે જણાવ્યું કે જાહેર વિતરણ પ્રણાલીમાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે આવી આકસ્મિક તપાસો સતત ચાલુ રહેશે।